મોઢે બોલું માં મારી માવડી એ મનુજની માં એ મહેશની જનેતા મહેશનો કાળજાનો કટકો એ માં એ તારો મહેશ જેવું બોલે 9 મહિના મને મહેશને ઉદરમાં રાખી હાજરી રાખી એટલે જન્મ આપ્યો દીકરો મહેશ સૌથી નાનો દીકરો કે 500 રૂપિયા ભેટ આપે અને મહેશ આજ શું કહે છે માતન જોવી દાડો એ માતન જોવી રાત પડે મહેશની એ આ વિશ્વ મમ્મી તારો મહેશ એવું કે 500 રૂપિયા ભેટ કરી માતન જોવીને દાડો હો કે માતન જોવીને રાત પડે મારા બાપુને જોવું તો કે માં મને અર્જુન મારા બોલ વાગે પણ આ જગતમાં પતિ અને પત્ની જીવનના રખડાના બે પૈડા છે અને બે પૈડામાંથી એક પૈડું તૂટી જાય તો ગાડું હાલે આગળ હાલે સુખ દુઃખ નો ભાગીદાર સુખ દુઃખ નો સાથીદાર જગત છોડીને જાય રૂપિયા માયા મિલકત દીકરા દીકરી વહુ બધું છે પણ સુખ નો ભાગીદાર આ જગત છોડીને જાય લક્ષ્મણ બાપાની વાત કરું છું કે મહેશ તે 500 રૂપિયા દાન કર્યા છે પણ તારી માં તને કેવું કહે છે સાંભળજે હે તારા વિશ્વાસે તારા બાપુને મૂકી જા એની સંભાળ લેજે પેલા એને ખવડાવજે પછી મહેશ તું ખાજો તારી માં એવું કહે છે પણ એ મારો લક્ષ્મણ બાપા આજ એના ઘરની માલકોણીને કહે છે સિંહણને કહે છે કે તું જતી રહી વેરાગી ભજન છે દાવા સાથે કહું છું છાતી ધમકોડી કહું છું કે આ ભજનનો વેરાગ એવો છે કે જે દીકરાનો માં ગઈ છે જે દીકરીની માં ગઈ છે એના શબ્દથી કાર જે બાળ વાગી જાય એને માં યાદ આવી જાય એટલે વેરાગી ભજનમાં કદાચ ઈ લક્ષ્મી માં તમને યાદ આવે ને યાદ એનો પ્રેમ એની લાગણી એનો સ્નેહ તમે આંખ બંધ કરો અને ઈ તમને યાદ આવે ને તો ઉભા થઈને જરૂરથી આ વેરાગી ભજનને વધાવજો ત્યારે ઈ લક્ષ્મણ બાપા પોતાની પત્નીને કહે છે ઈ દીકરા પોતાની માને કહે છે ઈ દીકરી પોતાની માને કહે છે અને કેવું કહે છે એની મારે એ તારા મનોજ ને પ્રકાશ ને મહેશ ને એવો શિલા ને આશા ને પિંકી ને નીતા રોશની ને કરવીતી દલનાલી કરવીતી રૂદિયાલી મરકાર જનાલા કટકારે રોકાઈ જાઓ એ શિલાવો એ રોટલો બનાવી એ તમને જમવા માટે બોલાવા છે પોતાના પત્નીની યાદમાં સવિતાબેન 100 ની ભેટ થાય એમના પતિદેવને વેરાગ લાગ્યો
की फिर वैराग लागो याद आया मारा तारा मारा ये तारा सासू मां मोटा बहु सीनाबेन के ममतारा ये तारा सासू मां एनी यादમાં દીકરી કરતા વધારે રાખ્યા હો દીકરી કરતા લાડ લડાયા સુધી આયા અને ભેટ કરી પણ એના માટે શબ્દ જે હતા એ શબ્દ કે છે લક્ષ્મણ બાપા જુદાઈ નજર પાયા રે अपने जीवता मार्या ये अपने जीवता रे जीवता हमारा बिना जीवता मार्या सुधी सुधी लागे मारा यानी आंतरी रातो लागे मने आज चांदलियो सुधी लागे मारा यानी आंतरी लई जाओ रोकाई जाओ लई जाओ राजवीरा ए साईबा ए सुरेश ए स्वामी ए सुरे ए तारी घरवाली तारी पत्नी आशा ए आज जेवू बोले ए मारी चुरलीनी जोर ₹100 કેવા સુરેશભાઈ ના સારા રમેશભાઈ કે વેરાગ લાગ્યો પોતાની વ્યવહાર માટે ને બનોઈ માટે ₹100 યો એવા સરિયસ ગામથી આવેલા હા હું નામ જીવનભાઈ શંકરભાઈ ₹100 ભેટ કરે છે આને વૈરાગ લાગ્યો કહેવાય આ વૈરાગી રૂપે આયા છે હો ભાઈ મારો કવિ રચના કરે સાંભળજો ઓ લક્ષ્મી માં સરિયસ ગામની સરિયો હોની પડી
સવા ત્રણ ગજનું કાપડ લાવશે શ્રીફળ બોધશે ચાલ ચાલ દીકરા તમારા મનોજ તમારો પ્રકાશ તમારો એ તારો મહે ઉપાડીને હારા પાંચમો કર્યો રે પોકાર લક્ષ્મી માના દીકરા ક્યારે દીકરા પોતાની માને ઉપાડીને શમશાની યાત્રા ગયા હોય અને પછી વિહામો ગરદાયા કરે ઓ બીજો વિહામો બાબા બીજો વિહામો કામના ગોદરે ચોથો વિહામો શમશાન પહેલો ઘરના આંગણે બીજો જાપાની બાદ ત્રીજો ગામના ગોત્ર ચોથો શમશાનની માલિક હવે સાંભળજો કે માં શમશાનની સીતા પર માં કોઢેલી હોય દીકરા એને જોતા હોય અને દીકરા હું કે માં એ માં મને હાલો ગા લેવો હું કે અયોધ્યા નગરીનો રાજા હરિચંદ રાજાનો દીકરો રોહિતવાદ જ્યારે રોહિતને હાથે ડંક માર્યો ને ત્યારે રોહિત માં પોકાર કરે અને માના ખોડામાં હતો તો રોહિત માને હું કહે કે માં મને હાલો ગા એટલે ઈ દીકરા બેઠા કે માં કેવો હાલો ગાતી હોય એ મારી આંખ લડી ના તારા લડી ના તારા મારા ફૂલ સાગો વરદી તને હાલરિયો એ મહેશ હાલરિયો એ મહેશ હાલરિયો ગવડાવો મારા લાલ મારા કાળજના નાટકા એ મારા કાળજના નાટકા એ મહેશ કાળજના राजीबेन ने बेरा ग्रुपे राजीबेन तरफથી 100 ની રૂપિયા ભેટ કરે છે જો ધન્યવાદ છે જન્મદિનની માં યાદ આવે ભાઈ ભાઈ મારી આંખ લડી ના તારા ફૂલ સાગો વરદી તન હાલરિયો એ પ્રકાશ હાલરિયો એ મનોજ હાલરિયો મારા કાળજના નાટકા મારા કાળજના નાટકા
यो धन से भाई 100 रुपया भेट થાય રાજીબેન તરફથી મેં ભેટ કરે છે જો કે જે કેવા જઈ રહ્યો છું ઓ બનાસની પવિત્ર ધરતી પર અવતાર લીધો એ બેટારા પરિવારમાં એ लक्ष्मी बने हेमा भाई रणछोड़ भाई ना ए मारा वाला 100 डिग्री में भेट થાય એમના વિવાહ તરફથી ભેટ થાય છે જો બેટારા વાળા પરિવારની એ તો દીકરી કહેવાય हेमा बापानी लागत आई हे दीकरी लक्ष्मी बे के आखू बनास काठा ए तारो फेरियो बेतारा जोवे तुम्हारी वाह जोवे तुम्हारी वाह के બનાસમાં એ ધરતી પર બેતાળાવાળા પરિવારમાં એને અવતાર લીધો એ એમાં હેમા બાપાની દીકરી લાડક હોય રામ ભરોસે વેડ થાય પણ અહીંથી ફરમાશ આવી છે કે બહેનોની સંખ્યા વધારે છે અને મારો શંકર બાપા ગોદીવાળો એ આ ભજન ગાતા હતા ચુંદડીનું ભજન અને એક એક શબ્દ વૈરાગી છે અને એ ચુંદડીના ભજનમાં 4 વાત હોય કેટલી બેનો 4 બાત એમાં 2 બાત પોતાના પિયર પક્ષી હોય 2 બાત સાસરિયા પક્ષી હોય 4 બાત આ ચુંદડીના ભજનમાં ગવાય પણ બેતાળાવાળા પરિવારની દીકરી છે કપટીવાળા પરિવારની વહુ છે એટલે આ ભજન 2 પક્ષને લાગુ પડે છે અને 2 પક્ષ હયાતમાં છે અને ચુંદડીનું ભજન ગાવું છું પણ કે જ્યારે પેરિયાનું નામ આવે પિયરનું નામ આવે તો એ મારા બેતાળાવાળા પરિવાર એના પિયર પક્ષ છે એમના ભાઈ ભાભી અને બેદરી ભાઈના પણ સાસરિયા પક્ષ અહીંયા બેઠા છે હો મારા નાનજી ભાઈના પણ સાસરિયા પક્ષ બેઠા છે એ ચુંદડીનું ભજન કે 2 પક્ષ પિયર પક્ષી હોય પિયર પક્ષનું નામ આવે તો જરૂરથી વધાવજો સાસરિયા પક્ષનું નામ આવે તો જરૂરથી વધાવજો ત્યારે કવિની રચના છે ઓઢનારી એ મારી લક્ષ્મી માના જીવનમાં એ મારા લક્ષ્મી માના જીવનની ચાર ચુંદડી ગાવો ચુંદડી ઓઢું તો લક્ષ્મણ સાહેબા રંગબેરંગી હો જાય ઓઢું જગ में કાળો કામડો એને લાગે ના ઓઢનારી જીવનમાં ચાર ચાર ચૂંડે હો ઓઢનારી જીવતરમાં ચાર ચાર ચૂંડે ભજનમાં સફળ કરતા કે નારીના જીવનમાં 4 ચુંદડી હોય લક્ષ્મી માના જીવનની 4 ચુંદડી લક્ષ્મી માએ ઓઢી છે એમના જે 2 વહુ છે શીલાબેન આશાબેન એનું પણ પિયર બેઠું હોય એ પણ આ શબ્દ પર પુષ્પ રૂપે શબ્દ રૂપે શ્રદ્ધાંજલિ રૂપે ચુંદડીના ભજનને બતાવજો ત્યારે
ચુંદડીના ભજનમાં મારા લક્ષ્મીમાની ચુંદડી ગવાય છે. બીજા પણ ચુંદડીના ભજનમાં લક્ષ્મીમાના નામથી સપરણ બેઠાજો. पहली चुंदरी बेतरावार परिवार के भाई અને બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે અને ભાઈને ચુંદડી ઓઢાડે એ પહેલી ચુંદડી. અને બેતરાવાર પરિવાર ઉજળું પરિવાર છે. બનાસી આવ્યું હોય તો જરૂરથી આ શબ્દને વધાવજો. કે છે એમાં પાડી એ બેતરાવાળા પરિવાર લક્ષ્મી ભાઈના વીરા કેરી ભા ઓ રામા એને કહીએ મૈયા નદી તો દરે. તમારા મોટા ભાઈ